નમસ્કાર શિક્ષક મિત્રો, યુડાયસ પ્લસમાં સ્ટુડન્ટ મોડ્યુલ સર્ટિફાઈ કરવાનું બાકી હોય તો કેવી રીતે કરવું તે આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું. સર્વપ્રથમ યુડાયસ પ્લસ સ્ટુડન્ટ મોડ્યુલમાં લોગિન કરી લેવું. અહીં તમારે ડાબી બાજુ જે અલગ અલગ ઓપ્શન આપેલ છે ત્યાં નીચે સ્ક્રોલ કરશો, એમાં સ્કૂલ સર્ટિફિકેશનનો ઓપ્શન હશે, તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. અહીં જોઈ શકો છો સ્કૂલ સર્ટિફિકેશન મોડ્યુલ, તેમાં ડેટા નોટ સર્ટિફાઈડ લખેલ છે. ડેટા કેવી રીતે સર્ટિફાઈ કરવો તેની PDF પણ અહીં તમને મળી જશે. ડેટા સર્ટિફાઈ કરતાં પહેલાં નીચે તમે જોઈ શકો છો ટોટલ સ્ટુડન્ટ આપેલ છે, એની બાજુમાં કમ્પ્લીટેડમાં સંખ્યા બતાવે છે. ટોટલ સ્ટુડન્ટ અને કમ્પ્લીટેડ બંનેની સંખ્યા એક સમાન છે. જે સંખ્યામાં અસમાનતા હોય, ઇન પ્રોસેસ અને નોટ સ્ટાર્ટેડમાં કોઈ સંખ્યા દર્શાવેલી હોય તો એનો મતલબ થાય છે કે કેટલાક સ્ટુડન્ટ્સનો ડેટા કમ્પ્લીટ કરવાનો બાકી હશે, એટલે ડેટાને કમ્પ્લીટ કરી લેવો. અહીં જોઈ શકો છો ઇન પ્રોસેસ અને નોટ સ્ટાર્ટેડમાં 0 બતાવે છે. નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે એનરોલમેન્ટ સમરી પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને એની પ્રિન્ટ આઉટ કાઢી શકો છો. હવે સ્ટુડન્ટ મોડ્યુલ સર્ટિફાઈ કરવા માટે નીચે કન્ફર્મેશન આપેલ છે, ત્યાં ટિક માર્ક કરી લેવું. ત્યારબાદ સબમિટ બટન ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે. આર યુ શ્યોર યુ વોન્ટ ટુ સર્ટિફાઈ ધ ડેટા? અહીં કેટલીક ડિટેલ્સ આપેલી છે તે વાંચીને ઓકે બટન પર ક્લિક કરશો એટલે થેન્ક્સ ફોર સબમિટિંગ સ્ટુડન્ટ ડેટા, સર્ટિફિકેશન ડેટ એવું લખેલ આવી જશે અને ઉપર સ્કૂલ સર્ટિફિકેશન મોડ્યુલ ત્યાં ગ્રીન કલરમાં ડેટા સર્ટિફાઈડનો મેસેજ પણ આવી જશે. સ્કૂલ સર્ટિફિકેશન હિસ્ટ્રી પણ તમે જોઈ શકશો. આવી રીતે સરળતાથી આપણે સ્ટુડન્ટ મોડ્યુલને સર્ટિફાઈ કરી શકીએ છીએ. થેન્ક યુ.